અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આહલાદક માહોલ થયો છે। આપ જોઈ રહ્યા છો, એક બાજુ ગાઢ ડુમ્બસ છે અને બીજી બાજુ અમદાવાદીઓ છે તે સાયકલિંગ સાથે રિવરફ્રન્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં જે ફેરફાર થયો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં આબુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે બફારાના ઉકળાટથી લોકો હેરાન થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। શનિવારની સવાર છે અને શનિવારની સવારના દિવસે ખાસ કરીને તમામ લોકો જે રિવરફ્રન્ટનો માહોલ છે તે સૌથી વધારે માણતા હાલ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ રહેશે, ત્યારે વરસાદી માહોલને કારણે અમદાવાદીઓ છે તેઓ રિવરફ્રન્ટની મજા છે તે સૌથી વધારે શનિવારને રવિવારે લેતા હોય છે। શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધારે લોકો છે તે સાયકલિંગ માટે પણ અહીં આવતા હોય છે, ત્યારે રિવરફ્રન્ટની મજા માણતા લોકો સાથે અમદાવાદનો જે માહોલ છે, આહલાદક માહોલ તે બદલાયો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે, આહલાદક વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદનો માહોલ છે આબુ જેવો થયો છે। बहुत ही अच्छा है, मतलब हवा इतनी अच्छी चल रही है और इतनी प्यारी बारिश है। तो ये मेरे सिस्टर और मेरा भांजा ये आए हैं, तो आई हैव टेकन देम टू हियर टू एंजॉय दिस वेदर। अच्छा, कहाँ से आए हैं? ये नोएडा से आए हैं। अच्छा, बिल्कुल, ओके। और कैसा माहौल लग रहा है आबू जैसा, क्योंकि धुम्मस भी है, बहुत घाट धुम्मस है। हाँ, बहुत धुम्मस था। मुझे यही लग रहा था कि आज इतनी ज़्यादा गर्मी है, बारिश होगी और ये जो फुहार है ना, ये मौसम को बहुत ही खुशनुमा किया है, तो वी आर एंजॉइंग इट। અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આહલાદક માહોલ થયો છે। આપ જોઈ રહ્યા છો, એક બાજુ ગાઢ ડુમ્બસ છે અને બીજી બાજુ અમદાવાદીઓ છે તે સાયકલિંગ સાથે રિવરફ્રન્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં જે ફેરફાર થયો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં આબુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે બફારાના ઉકળાટથી લોકો હેરાન થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। શનિવારની સવાર છે અને શનિવારની સવારના દિવસે ખાસ કરીને તમામ લોકો જે રિવરફ્રન્ટનો માહોલ છે તે સૌથી વધારે માણતા હાલ જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદી માહોલ રહેશે, ત્યારે વરસાદી માહોલને કારણે અમદાવાદીઓ છે તેઓ રિવરફ્રન્ટની મજા છે તે સૌથી વધારે શનિવારને રવિવારે લેતા હોય છે। શનિવાર અને રવિવારના દિવસે સૌથી વધારે લોકો છે તે સાયકલિંગ માટે પણ અહીં આવતા હોય છે, ત્યારે રિવરફ્રન્ટની મજા માણતા લોકો સાથે અમદાવાદનો જે માહોલ છે, આહલાદક માહોલ તે બદલાયો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે, આહલાદક વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદનો માહોલ છે આબુ જેવો થયો છે। बहुत ही अच्छा है, मतलब हवा इतनी अच्छी चल रही है और इतनी प्यारी बारिश है। तो ये मेरे सिस्टर और मेरा भांजा ये आए हैं, तो आई हैव टेकन देम टू हियर टू एंजॉय दिस वेदर। अच्छा, कहाँ से आए हैं? ये नोएडा से आए हैं। अच्छा, बिल्कुल, ओके। और कैसा माहौल लग रहा है आबू जैसा, क्योंकि धुम्मस भी है, बहुत घाट धुम्मस है। हाँ, बहुत धुम्मस था। मुझे यही लग रहा था कि आज इतनी ज़्यादा गर्मी है, बारिश होगी और ये जो फुहार है ना, ये मौसम को बहुत ही खुशनुमा किया है, तो वी आर एंजॉइंग इट।